આ પવનથી વેગ કોનો વધારે? મારુતિનો ગણાય કે બસનો ગણાય કે રેલવેનો ગણાય કે વિમાનનો ગણાય કે એરોપ્લેનનો ગણાય કે કોનો ગણાય? એટલે પરમાત્માએ કેટલી બધી અદ્ભુત આમાં શક્તિ મૂકી છે કે પવનથી પણ આપણો વેગ વધારે એવું આપણામાં મૂકેલું છે. એટલા માટે રાવણે પવનને તો બાંધી શક્યો હતો પણ મનને નતો બાંધી શક્યો. એટલે પવનથી વેગ મન છે. અને અમારી ભગતને પૂછ્યું હતું, અમે કીધું ભાઈ ભક્તિ કરવી હોય તો શું કરું? કે એટલે તમે એમ કહો ભાઈ મન તમે બાંધી કાઢો. એટલે કીધું મન તો ના બંધાય, કે મન ના બાંધો તો ભક્તિ ના કરી શકો. મેં કીધું રાજા રાવણે મન નતું બાંધી શક્યો ને આપણે કોમ છે ભાઈ. એટલે ઉદાહરણમાં મેં કીધું તમે વાજિંત્ર વગાડો તો તમારું ઓગળીઓ આમ થતી હોય, એક બાજુ ભજન યાદ કરવાનું હોય ને ભજનની કળીઓ ગાવાની હોય તો તમારું મન કેટલી જગ્યાએ ભટકતું હોય. વગડે એમાં ધ્યાન રાખો કે શબ્દમાં ધ્યાન રાખો કે વૈરાગમાં ધ્યાન રાખો. એટલે મન તો મારો બાપોએ ના બાંધી કે. એટલે મનની તો મહાશક્તિ છે. પરમાત્માએ આ શરીરમાં એટલું મન આપ્યું છે ને, એટલે એના મિત્ર બનાવી સાથે રાખો તો તમે ભગવાનને પામી શકો. આ રાવણ તો મહાજ્ઞાની હતો. જો મનને બાંધ્યું હોત અને અહંકાર એને ઉતરી ગયો હોત, મનને બાંધ્યો તો અહંકાર ઉતરી જાય. એટલે મન નતો બાંધી એટલા માટે તો રામનો અવતાર લેવો પડ્યો હતો. રાવણે કોઈ જેમ તેમ નતો. અને અહંકારને ભગવાન કોઈને મનને મારવા આયા પણ અહંકારને મારવા આયા છે. રાવણને નતા મારવા આયા, એનો અહંકાર મારવા માટે આયા છે. એટલે અહંકાર છે ને એ જ દરેકને નડે છે. પરમાત્માને ઓળખવા માટે મનની જરૂર છે. મન બુદ્ધિ ને ચિત્ત અહંકાર એ તો શરૂથી મૂકેલા છે. એટલે મનને બાંધવાની કોશિશ ના કરો, મિત્ર બનાવતા શીખો. જય શ્રી રામ.